નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે અને ખેલૈયાઓ થનગનાટ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં અબતક સુરભી દ્વારા એક મસ્ત મોટું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે સામાન્ય ગ્રાઉન્ડમાં લોકો તો રમતા હોય છે અને ખેલૈયાઓ પણ રમતા હોય છે, પરંતુ આ વખતે અબતક સુરભી કંઈક નવીન લઈને આવ્યું છે. આપણી સાથે છે જીગરભાઈ ભટ્ટ, સમગ્ર માહિતી આપશે. જીગરભાઈ, શું છે નવું આ વખતે? સૌરાષ્ટ્રની અંદર ક્રિકેટ સ્ટેડિયમમાં જે નવરાત્રિનું આયોજન કરનાર આયોજક એક અબતક સુરભી રાસ મહોત્સવ છે. અમે છેલ્લા 19 વર્ષથી રાજકોટ શહેરમાં નવરાત્રિનું આયોજન કરી રહ્યા છીએ. રાજકોટની જનતાને નવું કંઈક આપવું એ અબતક સુરભીનો ધ્યેય છે. શાંતિ, સુરક્ષા અને સલામતી અમારા માટે મહત્ત્વ છે. રાજકોટના તમામ આયોજનની અંદર પાસની પાછળ એડવર્ટાઇઝમેન્ટ છાપવામાં આવતી હશે, પરંતુ અમારા પાસની અંદર ગ્રાઉન્ડની અંદર કયા નિયમોનું પાલન કરવાનું છે એ વસ્તુ એમાં લખવામાં આવે છે. કોઈ પણ બેન દીકરી અમારા ગ્રાઉન્ડમાં રમવા માટે આવે છે તો એ શાંતિનો અહેસાસ કરે છે. એમના મમ્મી પપ્પા ગેટેથી મૂકીને જતા રહે તો પણ એમને જરા પણ ચિંતા કે ડર રહેતો નથી. રાજકોટમાં ખૂબ સરસ આયોજન અમે ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ. ગાયકોની વાત કરીએ તો ખાસ કરીને ગાયકો અલગ હોય છે. કોણ અત્યારે ગાયકો આવવાના છે? આ વખતે અબતક સુરભી રાસ મહોત્સવમાં ફિમેલ સિંગર તરીકે માર્ગી પટેલ અને મેલ સિંગર તરીકે મૃદુલ ઘોષને રાખવામાં આવેલ છે. વાત કરીએ અત્યારે સ્ટેડિયમમાં આ આયોજન કર્યો છે, તો સાઉન્ડ સિસ્ટમ કઈ રીતના તમે આયોજન કર્યું છે? સાઉન્ડ નવરાત્રિનું ગ્રાઉન્ડ છે, ક્રિકેટ સ્ટેડિયમ છે, એટલે અમે સારામાં સારું રાજકોટમાં આયોજન થાય એ રીતના પ્રયત્ન કર્યા છે અને સાઉન્ડ સિસ્ટમ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. સામાન્ય રીતે જે ગરબાના પાસીસ હોય છે તેની જે કિંમત હોય છે તેને લઈને સામાન્ય મિડલ ક્લાસના લોકો ન આવી શકતા હોય, તો કઈ રીતે આપણે રાખવામાં આવી છે? અબતક સુરભી દ્વારા જે પાસનો ભાવ રાખવામાં આવેલ છે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને જ રાખવામાં આવેલ છે. અને ક્યાંથી આ મળી શકશે પાસ બધા આપણે? અબતક સુરભી રાસ મહોત્સવના પાસ મેળવવા માટે સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ, 124 નંબરની ઓફિસ, આ એડ્રેસ ઉપરથી તમને પાસ મળી રહેશે. તો થઈ જાઓ તૈયાર ખેલૈયાઓ, અને નવરાત્રિમાં ક્રિકેટ સ્ટેડિયમમાં સામાન્ય રીતે ક્રિકેટ રમતા હોય છે, પરંતુ આ વર્ષે ક્રિકેટ સ્ટેડિયમમાં નવરાત્રિની ધૂમ મચાવશે. નિમેશ કોડલિયા, રાજકોટ.